નિર્મળનગર માટેની મસ્ત 2-3 કોમેન્ટો હતી, એટલે આપણને એવું થયું કે આજે નિર્મળનગરની મુલાકાત લઈએ. એટલે આપણે ફાઇનલી નિર્મળનગર પહોંચી ગયા અને ત્યાં જઈને જોયું તો નજારો મસ્ત જોવાલાયક હતો. નામ નિર્મળ છે, બાજુમાં જે રોડ નીકળે છે ને તેઓ રોડની ઉપર મસ્ત એવો સ્વિમિંગ પુલ બનાવ્યો છે અને સ્વિમિંગ પુલની બાજુમાં સારી એવી કચરાની વ્યવસ્થા છે. એની બાજુમાં નાનો એક મસ્ત કુંડ પણ બનાવ્યો છે. એટલે તમારે જો અંદરથી ના જવું હોય, પલળવું ના હોય તો બાજુમાં એક મસ્ત બાયપાસ પણ બનાવ્યો છે. તમે ના કહેતા કે આપણા માટે કોઈ વ્યવસ્થા નથી. અને સામેની સાઈડ તમારે જવું હોય તો આ રેલવે નાળું છે અને રેલવે નાળાની અંદર તમને ખબર જ નહીં પડે કે આપણે અંદર થઈને જવાનું કે ઉપર રેલવેના પાટા ઉપર થઈને જવું. એટલે આટલી મસ્ત તો વ્યવસ્થા કરી છે. અને આપણે સામેની સાઈડ જઈને જોયું ને તો ત્યાં પણ નજારો મસ્ત હતો. તેઓ માતાજીનું સારું મંદિર છે અને એની એક્ઝેક્ટ બાજુમાં એકલું કાદવ કીચડ હતું. એટલે આપણને એવો અફસોસ ના થવો જોઈએ કે આપણા ખાલી માણસ જોડે જ અન્યાય થાય છે. ભગવાન પણ કાદવ કીચડની જોડે જ રહ્યા છે. એટલે તમને એવો અફસોસ ના થવો જોઈએ. હવે રહી વાત મુદ્દાની, કે જે પણ જવાબદાર અધિકારી હોય એમને નમ્ર વિનંતી કે હવે સામે ચોમાસું આવે છે અને ચોમાસાના લીધે, વરસાદના લીધે આનાથી પણ વધારે ખરાબ પરિસ્થિતિ આવશે. તો જલ્દીમાં જલ્દી આ જે સમસ્યા છે એનું નિરાકરણ લાવો, એટલી અપેક્ષા. જય માતાજી, જય શ્રી રામ.